તો ઘણા સમયથી જે આપણે અનુમાન આપતા હતા એમાં આપણે ચોમાસા દરમિયાન પણ એક આગોતરું અનુમાન આપ્યું હતું કે 2024-25નો શિયાળો છે એ ખૂબ સારો રહેવાનો છે. એ મુજબ અત્યારે સારો શિયાળો છે અત્યારે જામી ચૂક્યો છે. અને જે આપણું અનુમાન હતું કે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં નોર્મલ કરતાં વધુ ઠંડી પણ જોવા મળશે, એ જ મુજબનું અત્યારે ડિસેમ્બર મહિનામાં ઠંડીનો માહોલ છે. આમ જોવા જઈએ તો અત્યારે ડિસેમ્બર મહિનાનું બીજું અઠવાડિયું ચાલુ છે. આજે તારીખ થઈ છે 12 ડિસેમ્બર 2024 અને આજે પણ સારી એવી ઠંડી આપણે અનુભવી રહ્યા છીએ. અત્યારે જે ઠંડીનો રાઉન્ડ ચાલી રહ્યો છે, આ ઠંડીનો રાઉન્ડ છે 8 તારીખથી ચાલુ થયો છે અને જેમ દિવસો પસાર થયા એમ ઠંડી વધતી ગઈ છે. આજે 12 તારીખ સુધીમાં ખૂબ સારી એવી ઠંડી આપણે અનુભવી રહ્યા છીએ અને આ ઠંડીનો રાઉન્ડ છે હજુ 2 દિવસ કન્ટિન્યુ રહેવાનું છે. એટલે કે 14 ડિસેમ્બર સુધી આ જે ઠંડીનો રાઉન્ડ છે આપણે કન્ટિન્યુ સારો એવો જોવા મળશે. 14 ડિસેમ્બર પછીથી ઠંડીમાં થોડોક આંશિક ઘટાડો થશે, બહુ ઘટાડો નહીં થાય પણ આંશિક ઘટાડો થશે. એટલે 14 તારીખથી લઈને 17-18 તારીખ સુધી થોડુંક 1 થી 2 ડિગ્રી તાપમાન છે એ વધી શકે છે અને 18-19 તારીખથી ફરીથી પાછો એક ઠંડીનો રાઉન્ડ ચાલુ થઈ જશે અને એ ઠંડી આપણે કન્ટિન્યુ જોવા મળશે. એવી જ રીતે આપણે ડિસેમ્બરમાં જે ઠંડી કન્ટિન્યુ જોવા મળવાની છે એવી રીતે જાન્યુઆરી મહિનામાં પણ ઠંડી કન્ટિન્યુ જોવા મળશે. અને આ વખતે જેવી રીતે ચોમાસું લાંબુ ચાલ્યું એમ ગયા વર્ષની સરખામણીએ શિયાળો પણ લાંબો ચાલશે. એટલે લગભગ 15 ફેબ્રુઆરી સુધી તો આપણે સારી એવી ઠંડી હશે. જોકે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં જે ઠંડી હશે એના કરતાં ફેબ્રુઆરીમાં ઠંડી ઓછી હશે, પણ 15 ફેબ્રુઆરી પહેલા આપણે તાપમાન ઊંચું જવાનું નથી. 15 ફેબ્રુઆરી સુધી તાપમાન છે આપણે નીચું રહેવાનું છે. આપણે શિયાળાનો અનુભવ કરવાના છે અને 15 થી 28 ફેબ્રુઆરીનું સેશન હશે એમાં પણ સવાર સાંજની ગુલાબી ઠંડી તો ચોક્કસથી જોવા મળશે. એટલે કહી શકાય કે ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં જે ઉનાળાની શરૂઆત થઈ હતી, આ વખતે ફેબ્રુઆરી મહિનામાં ઉનાળાની શરૂઆત નહીં થાય. ઉનાળાની શરૂઆત છે માર્ચ મહિનામાં થશે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે. હવે ઠંડી જે આપણે અનુમાન આપ્યું હતું એ મુજબની અત્યારે ઠંડી ચાલી રહી છે. એ વચ્ચે આપણે એક નબળા સમાચાર કહી શકાય કે માવઠાના પણ સમાચાર છે. જો કે માવઠું છે એ 2 પાર્ટની અંદર થઈ શકે છે અને એની અંદર કોઈ આમ જોવા જઈએ તો ગભરાવાનું નથી. જે છેલ્લું માવઠું હતું એ જેવી રીતે આપણે દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારનો એ અંદર અસર કરી હતી એમ કદાચ સીમિત વિસ્તારોમાં કરી શકે. પણ 2 માવઠાની વાત કરવા જઈએ તો પહેલું માવઠું છે ડિસેમ્બરની અંદર જે અત્યારે આપણે શક્યતા દેખાઈ રહી છે તેમાં ઓછી શક્યતાઓ છે. કેમ કે અત્યારે જે પ્રમાણે જોવા જઈએ તો દક્ષિણ ભારતની અંદર ઈશાનનું ચોમાસું ચાલુ છે અને દક્ષિણ ભારતની અંદર ખૂબ માત્રામાં વરસાદો પડી રહ્યા છે. તમે ન્યૂઝ સમાચારોના માધ્યમથી એ જાણતા હશે કે અત્યારે તમિલનાડુ હોય, પોંડિચેરી હોય, કેરળ હોય, કર્ણાટકા છે એ વિસ્તારોની અંદર ખૂબ માત્રામાં વરસાદો પડી રહ્યા છે અને એ સિસ્ટમો ઘણી વખત ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે તો ગુજરાતને પણ અસર કરતા રહેતું હોય છે. એવી જ રીતે જોવા જઈએ તો જાન્યુઆરી મહિનામાં પણ એક માવઠાની શક્યતાઓ છે. જો કે જાન્યુઆરી મહિનામાં ક્યારે માવઠું થશે ને ક્યારે આપણે અસર કરતા હશે એની તો ચોક્કસથી આગળ ઉપર માહિતી આપશું. પણ ડિસેમ્બરની વાત કરવા જઈએ તો ડિસેમ્બરમાં પણ અમને લાગી રહ્યું છે કે કદાચ અમુક વિસ્તારને માવઠું અસર કરી શકે. જો કે અત્યારે આપણે લાંબા ગાળાનું અનુમાન છે એટલે એટલું ચોક્કસ ન કહી શકાય કે આ માવઠું થશે, પણ શક્યતાઓ અત્યારે માનીને ચાલવાનું છે. જો ડિસેમ્બરમાં માવઠું થાય તો લગભગ મારું એવું માનવું છે કે 21 થી લઈને 24 ડિસેમ્બર સુધીમાં રાજ્યના અમુક વિસ્તારમાં માવઠું થઈ શકે છે અને કદાચ થાય તો પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોને કદાચ એ અસર કરી શકે છે. હવે અત્યારે જે તમિલનાડુ અને કેરળ ઉપર જે વરસાદી સિસ્ટમો સક્રિય છે એમાંથી એક મજબૂત સિસ્ટમ છે એ બંગાળની ખાડી ઉપર થઈ તમિલનાડુ, પોંડિચેરી થઈ અને કેરળ ઉપર થઈ અને અરબ સાગરમાં પ્રવેશ કરવાની છે. એ અરબ સાગરમાં પ્રવેશ કર્યા પછી ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગતિ કરશે. થોડીક જો વધારે ઉત્તર તરફ ચાલશે તો જ ગુજરાતને અસર કરશે. સિસ્ટમ ચોક્કસથી બનીને એ અરબ સાગરમાં આવવાની છે, પણ જો અરબ સાગરમાં એ સિસ્ટમ ગુજરાતથી વધારે દૂર નીકળે તો ગુજરાત આ માવઠાથી બચી પણ શકે છે. પણ અત્યારે એવું લાગી રહ્યું છે કે કદાચ 21 થી 24 ડિસેમ્બરમાં એ આપણે અસર કરશે ને રાજ્યના અમુક વિસ્તારમાં માવઠું થઈ શકે છે. જો કે માવઠું થશે કે નહીં એના ઉપર અમારે સતત સિસ્ટમ ઉપર નજર રહેશે અને એ સિસ્ટમ ઉપર જે અમારી સતત નજર રહેશે એમાં અમે આવનારા દિવસની અંદર આપણે ચોક્કસથી જણાવી દઈશું. આમ જોવા જઈએ તો લગભગ આજે 12 ડિસેમ્બર થઈ છે અને 17-18 ડિસેમ્બરની અંદર તમે ફાઇનલ કહી દેશું કે આ માવઠું થશે કે નહીં. જો એ ફાઇનલ આપણું સ્ટેટમેન્ટ આવે કે ભાઈ 21 થી 24 ડિસેમ્બરમાં માવઠું થવાનું જ છે, જો આવું સ્ટેટમેન્ટ આવે તો આપણે દરેક ખેડૂત ભાઈઓએ જે કાંઈ આપણું ખુલ્લો ઘાસચારો કે વગેરે જે ખુલ્લામાં પડ્યું હોય એને સાચવી લેવું પડશે અને જે શિયાળુ પાક છે
એના આપણે આગોતરી ટ્રીટમેન્ટ તરીકે શું કરી શકીએ એ પણ હું તમને જે તે સમયે માવઠું થવાનું હશે તો ચોક્કસથી માહિતી આપી દઈશ, જેથી કરીને આપણે શિયાળુ પાકના નુકસાનને પણ બચાવી શકાય. જોકે અત્યારે આપણે એક આગોતરું એંધાણ છે એટલે અત્યારે એવું લાગી રહ્યું છે કે કદાચ 21 થી 24 ડિસેમ્બરમાં માવઠું થશે. હું આશા રાખું છું કે ભગવાનની કૃપાથી એ માવઠું ન થાય અને આપણે એ માવઠાથી બચી જઈએ. છતાં પણ એના ઉપર અમારી સતત નજર રહેશે ને સતત અમે આપણા સુધી એ માહિતી પહોંચાડતા રહીશું.